ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. ફર્સ્ટ ઓફ ઓલ હેપી ન્યૂ યર ટુ ઓલ ઓફ યુ ગાઈસ. હવે ગયા લેક્ચરની અંદર આપણે જે રીતે માસિક ચક્ર વિશે વાત કરતા હતા એની અંદર થોડાક અંતઃસ્રાવોની જે ભૂમિકા છે એને હજી આપણે જોવાની છે કે જે કેવી રીતે પુટિકા ઉપર અસર કરે છે ને કેવી રીતે એનું પ્રમાણ જે છે એ ગર્ભસ્તર ઉપર અસર કરે છે, બંને વિશે વાત કરીશું. તો વાત કરીએ માસિક ચક્ર વિશે. હવે ગઈકાલે આપણે વાત કરેલી હતી કે સૌથી પહેલાં તો શું છે કે જે હાઇપોથેલેમસ ગ્રંથિ છે જે GnRH નામનો સ્ત્રાવ જે છે એ વિકસાવે છે અને જેના કારણે એ પિટ્યુટરી ગ્રંથિ જે છે, પિટ્યુટરી ગ્લેન્ડ, એની ઉપર અસરગ્રસ્તતા દર્શાવશે. આ પિટ્યુટરી ગ્રંથિ દોરેલી છે. એમાં અહીંયા હાઇપોથેલેમસ આવેલું છે. હાઇપોથેલેમસ. તો હાઇપોથેલેમસ જે છે એ GnRH, ગઈકાલે આપણે સમજેલા હતા એના વિશે. GnRH આ અંતઃસ્ત્રાવ થકી અગ્ર પિટ્યુટરી ગ્રંથિ જે છે એને સક્રિય કરે છે, એને ઉત્તેજિત કરે છે અને ત્યારબાદ જે પિટ્યુટરી ગ્રંથિ છે એ પોતાનું કામ જે છે કરે છે. હવે એમાંથી જે અગ્ર પિટ્યુટરી ગ્રંથિનો ભાગ છે, ફોર એક્ઝામ્પલ કે આ જે છે એ અગ્ર પિટ્યુટરી ગ્રંથિ છે. તો જે અગ્ર પિટ્યુટરી ગ્રંથિ છે એની અંદરથી બે અંતઃસ્ત્રાવો જે છે એ સ્ત્રાવ પામે છે, જેની અંદર એક FSH છે અને બીજા નંબર ઉપર LH છે. અહીંયા અગ્ર પિટ્યુટરીમાંથી ત્યાં હું લખું છું FSH અને સેકન્ડ નંબર ઉપર છે LH. ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે અને એક છે લ્યુટિનાઇઝિંગ હોર્મોન એટલે કે LH. તો FSH અને LH ઋતુચક્રમાં બહુ મહત્ત્વની ભૂમિકાઓ ભજવે છે. જેમાં ફર્સ્ટ ઓફ ઓલ FSHની વાત કરીએ, જે મુખ્યત્વે અંડપુટિકાઓના નિર્માણમાં અગત્યની ભૂમિકા ભજવશે. જેમ કે સૌથી પહેલાં વાત કરીએ તો આદિ પ્રાથમિક પુટિકાનું સર્જન કરે, બરાબર. એનું નિર્માણ ઉત્તેજવાનું કામ FSH કરશે. બીજા નંબર ઉપર પ્રાથમિક પુટિકાઓનું સર્જન કરશે. પ્રાથમિક પુટિકાઓ, પછી દ્વિતીયક પુટિકાઓનું નિર્માણ, આ બધું સર્જન જે છે એ FSH દ્વારા થશે. અને ત્યારબાદ પરિપક્વન પુટિકાઓ જે છે, પરિપક્વન પુટિકાઓ, આ બધું જે છે બનાવવાનું કામ અથવા તો એમને નિર્માણ કરવાના કામની પ્રક્રિયા જે છે એમાં વધારો FSH એટલે કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન જે છે એ પોતે કરશે. હવે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન દ્વારા જે આ પુટિકાઓનું સર્જન થાય છે, જેને આપણે અંડપિંડીય ચક્ર કહેવામાં આવે છે, અને આ બધું જે છે એ પુટિકીય તબક્કાની અંદર થશે. પુટિકીય તબક્કામાં આખી પ્રોસેસ જે છે એ થશે. હવે જે મુજબ આપણે જાણીએ છીએ કે ઉદાહરણ તરીકે આ આદિ પુટિકાઓ છે, એકદમ સૂક્ષ્મ દર્શાવું છું. પ્રાથમિક પુટિકાઓ થોડીક એવી મોટી બતાવી એની સાપેક્ષે, બરાબર. દ્વિતીય પુટિકાઓ જે છે એ થોડીક મોટી, અને પરિપક્વન પુટિકાઓ કે જેને આપણે ગ્રાફિયન પુટિકા તરીકે બી ઓળખીએ છીએ. બરાબર. પરિપક્વન પુટિકાઓ અથવા તો ગ્રાફિયન પુટિકાઓ બી કહેવાય, અથવા ગ્રાફિયન પુટિકાઓ. આ બધાનું સર્જન જે છે એ FSH એટલે કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન દ્વારા થશે. હવે
જે મુજબ વાત કરી કે આ બધું અંડપિંડીય ચક્રની અંદર થશે, એટલે આ જે આખી ક્રિયાવિધિ છે એ અંડપિંડીય ચક્રમાં સમાવેશિત થશે. હવે LH જે આપણે જાણીએ છીએ કે ભાઈ 14મા દિવસે અંડપતનની ક્રિયા જે છે એ કરી દે છે. તો અંડપતનની ક્રિયા વખતે કોપર્સ હેમરેજિકસ ઘટક જે છે પરિપક્વ પુટિકા ઉપર LH બી કામ કરે છે. સાથે સાથે LH જે છે એ અંડપતન કરાવે છે. આપણે જાણીએ છીએ કે અંડપતનની પ્રક્રિયા જે છે એ ઋતુચક્રના 14મા દિવસે થઈ જાય છે. 14મો દિવસ જે છે જે અંડપતન જે છે એ દિવસે થશે. જાણીએ છીએ કે અંડપુટિકામાંથી અંડકોષ જે છે એ છૂટો થઈ જાય છે, બરાબર. અને એની ઉપર LH જે છે એ કામ કરશે. કોપર્સ હેમરેજિકમ જે છે એ ઘટક બનશે. એટલે ફોર એક્ઝામ્પલ કે આ પુટિકા હતી, તૂટી ગઈ છે, તો પુટિકાની અંદર કોપર્સ હેમરેજિકમ જોવા મળશે. કોપર્સ હેમરેજિકમ અને સાથે સાથે પુટિકાની અંદર રહેલો જે અંડકોષ છે એ મુક્ત થશે, જે અંડપતનની ક્રિયાની લાક્ષણિકતા છે, બરાબર. તો આ રીતે LH જે છે એ પરિપક્વન પુટિકા ઉપર કામ કરીને અંડપતનની ક્રિયા જે છે એને આગળ વધારવાનું કામ કરશે. બીજું કે પ્રાથમિક પુટિકાઓથી શરૂ કરીને પ્રાથમિક પુટિકાની જે મધ્યસ્થ અવસ્થા છે ત્યાંથી દ્વિતીય પુટિકા અને પરિપક્વન પુટિકા, આ ત્રણ પુટિકાઓ જે છે એ ઇસ્ટ્રોજન નામના અંતઃસ્ત્રાવનું સ્ત્રાવ કરશે. પ્રાથમિક પુટિકાઓનો જે અંતિમ તબક્કો છે કે જે દરમિયાન આવી એક પુટિકા જે છે એ સર્જાતી હોય છે. તો આ પુટિકા, દ્વિતીયક પુટિકા અને આ પરિપક્વન પુટિકા, આ ત્રણ ભેગા થઈને ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરાવશે. જે આ ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ અત્યારે થાય છે, આ ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ ખાસ કરીને ગર્ભાશયના સ્તર ઉપર ઘણી બધી અસર કરશે, જે પણ આપણે જોશું કે કેવી રીતે જે છે એ ઇફેક્ટ કરે છે. ઓકે, તો આગળ જે મુજબ વાત કરી કે કોપર્સ હેમરેજિકમ જે છે એ બની જાય છે, એની સાથે સાથે હવે ધીમે ધીમે ઘટકો આગળ વધતા જશે. એટલે કે કોપર્સ લ્યુટિયમ અને કોપર્સ આલ્બિકન્સ જે છે એ બનાવશે. એટલે કે હવે તૂટેલી જે પુટિકાઓ છે, થોડીક આમ તૂટેલી દેખાડું છું આવી રીતે, અને ત્યારબાદ પુટિકાઓ જે છે એ ધીમે ધીમે વિઘટન પામેલીનું કદ જે છે એ ઘટતું જશે. હવે અંડકોષ જે છે આપણે અહીંયા દર્શાવતા નથી. એટલે જે આ તૂટેલી પુટિકા છે એમાં સૌથી પહેલાં અહીંયા કોપર્સ લ્યુટિયમનું નિર્માણ થશે. કોપર્સ લ્યુટિયમ. અને ત્યારબાદ જે આપણે જાણીએ છીએ કે કોપર્સ આલ્બિકન્સ જે છે એ સર્જાય છે. તો કોપર્સ લ્યુટિયમનું સર્જન, કોપર્સ આલ્બિકન્સનું નિર્માણ, આ બધા ઉપર પણ LH અંતઃસ્ત્રાવ જે છે એ કામ કરે છે. એટલે LH જે છે એ અહીંયા બી કામ કરશે. આ થોડુંક રિપ્લેસ કરી નાખીએ. કોપર્સ લ્યુટિયમ પર કામ કરે છે. અંડપતન જે છે 14મા દિવસે થાય છે એવું આપણે લખ્યું હતું, બરાબર. હવે જે આગળના ઘટકો છે એટલે કે કોપર્સ લ્યુટિયમ જે છે, કોપર્સ હેમરેજિકમ પછી બનેલી જે ઘટનાઓ છે, આ બધા જે છે પ્રોજેસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ જે છે એ સર્જન કરશે. જે રીતે કે આ ત્રણ પુટિકાઓ ભેગી થઈને સંયુક્ત રીતે ઇસ્ટ્રોજન નામનું અંતઃસ્ત્રાવનું નિર્માણ કરેલું, બરાબર છે. તો એવી રીતે આ પુટિકાઓ જે છે જે પ્રોજેસ્ટેરોન, જે તો આપણે ઓલરેડી જાણીએ છીએ, કોપર્સ લ્યુટિયમ વિશે આપણે એવું ભણેલા છીએ કે ભાઈ ટેમ્પરરી પ્રકારની અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે, બરાબર છે. તો એ ટેમ્પરરી પ્રકારની જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે, આ બધા ભેગા થઈને શું બનાવશે? કોપર્સ લ્યુટિયમ. અને આ બંને
ભેગા થઈને અંતઃસ્ત્રાવ બનાવે છે પ્રોજેસ્ટેરોન। સાથે સાથે ઘણી વખત એવું પણ કહેવાય છે કે ઇસ્ટ્રોજનનો પણ સ્ત્રાવ કરે છે, પણ અહીંયા ખાલી આપણે પ્રોજેસ્ટેરોન જે છે એને ધ્યાનમાં લેશું। પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ જે છે એનો સ્ત્રાવ કરશે। તો આ બંને દ્વારા પ્રોજેસ્ટેરોન જે છે એ ક્રિએટ થાય છે। હવે જે મુજબ આપણે જાણીએ છીએ કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન માસિક ચક્ર અથવા તો ઋતુચક્ર જે છે એની અંદર ખાસ કરીને ઘણી બધી ક્રિયાઓમાં અસરગ્રસ્ત છે। આ બધી પ્રક્રિયા જે મુજબ અહીંયા પુટિકીય તબક્કો હતો, અહીંયા લ્યુટિયમ તબક્કો, એની અંદર જે છે એ આખી પ્રક્રિયા જે છે એ થશે લ્યુટિયલ તબક્કો, લ્યુટિયમ નહીં સોરી લ્યુટિયલ તબક્કાની અંદર આ બધી ક્રિયા થશે। ચાલો, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જે છે એ બની ગયા છે। હવે સીધી આપણે વાત કરશું ગર્ભાશયના સ્તર ઉપર આ બધા કેવી રીતે અસર કરે છે, બરાબર। તો જે ગર્ભાશયનું સ્તર છે આટલું સ્તર જે છે અહીંયા સુધી આપણે જોઈએ ગર્ભાશયના સ્તર વિશે। તો જો શરૂઆતમાં જે દિવસોની વાત કરીએ છીએ આપણે 28 દિવસની વાત કરવાની છે, તો એને ધ્યાનમાં લઈને કામ કરીએ તો સૌથી પહેલાં શરૂઆતમાં જે પ્રક્રિયા થાય છે અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ, એટલે આપણે જાણીએ છીએ કે 1 થી 4 દિવસ સુધી માસિક સ્ત્રાવ જે છે એ જોવા મળશે। તો જે આટલો ફેઝ છે, આ ભાગ છે કે જે અમે થોડુંક વધારે પડતું હાઇલાઇટ કરીને રેડ કલર યુઝ કરેલો છે, એ દરમિયાન માસિક સ્ત્રાવની ક્રિયા થશે, બ્લીડિંગ સ્ટેજ જેને આપણે કહીએ છીએ। અને ત્યારબાદ ધીમે ધીમે ગર્ભાશયનું સ્તર જે છે એ બનવાનું શરૂ થઈ જશે। પણ જે મુજબ આપણે જાણીએ છીએ કે શરૂઆતમાં પાતળું એવું સ્તર હોય, બરાબર છે, અને પછી ધીમે ધીમે આમ સ્તર જે છે એ સેજ ઉપર દેખાડે છે, એનો અર્થ એવો થાય કે એ જાડું સ્તર દેખાડે છે। પછી આમ આ સ્તર જે છે એ બનતું જશે। ખાસ કરીને જ્યાં શરૂઆતમાં જે છે એ કન્ટિન્યુઅસ આવી રીતે વધારો થતો જોવા મળશે તમને, સ્તર નિર્માણની અંદર વધારો જે છે એ તમને જોવા મળશે। અને અહીંયા મેક્સિમમ જે વધારો થાય છે એ વધારો ખાસ કરીને જ્યારે પ્રોજેસ્ટેરોનનું સર્જન થાય છે ત્યારે સૌથી વધુ માત્રામાં વધારો જે છે એ તમને જોવા મળશે આવી રીતે, કે જે પ્રોજેસ્ટેરોન જે છે એનું સર્જન દર્શાવે છે। આવી રીતે એટલે જ્યાં પ્રોજેસ્ટેરોન સર્જાય છે અહીંયા સ્તર જે છે એ શું થઈ જાય છે, જાડું બની જાય છે। અને ત્યારબાદ આ સ્તર ફરી વખત કોપર્સ આલ્બિકન્સ બને એના પછી તૂટી જાય છે આવી રીતે। એટલે જે શરૂઆત આપણે જ્યાંથી કરેલી હતી એવો ફેઝ જે છે અહીંયા પાછો આવી જાય છે। જો એક પ્રકારનું રિવિઝન પણ ગણી શકાય આપણે આને, ઓલરેડી આપણે ભણી ગયા છીએ। તો જે મુજબ અહીંયા આપણે વાત કરેલી હતી કે આ દરમિયાન ઋતુસ્ત્રાવની ક્રિયા થાય છે। સેમ ટુ સેમ જે છેલ્લો ભાગ દેખાય છે તમને, એમાં પણ ઋતુસ્ત્રાવ જે છે થશે। બે સ્ટેજની અંદર સરખું છે। એનો કહેવાનો અર્થ એવો થાય કે અહીંયાથી શરૂ થયેલું અહીંયા 28 દિવસ પૂરા થઈ ગયા છે અને નવું ઋતુચક્ર જે છે અથવા તો માસિક ચક્ર જે છે એ સ્ટાર્ટ થઈ ગયું છે ત્યાં, બરાબર છે। બીજું કે સાથે સાથે ઇસ્ટ્રોજન જે છે એ બને છે એ અહીંયા વૃદ્ધિ તબક્કા ઉપર અસર કરે છે। અહીંયા વૃદ્ધિ તબક્કા ઉપર અસર સીધી કરશે, જેના કારણે સ્તરમાં ઘણા બધા ફેરફારો આવશે। સીધે સીધી અસર વૃદ્ધિ તબક્કા પર કરશે, બરાબર। બીજું કે એની સાથે જે પ્રોજેસ્ટેરોન બને છે એ સ્ત્રાવી તબક્કા સાથે સંકળાયેલ છે। પ્રોજેસ્ટેરોન જે છે એ સ્ત્રાવી તબક્કાની સાથે સંકળાયેલ છે। અહીંયા બરાબર। બાકીનું તો એઝ યુઝ્યુઅલ જે મુજબ આપણે જોયું હતું આ ગર્ભાશયના સ્તર દેખાડે છે અથવા તો ગર્ભાશયની અંદર થતો ફેરફાર।
ગર્ભાશયમાં ફેરફાર જે છે એટલે કે એના સ્તરની અંદર જે ફેરફાર થાય છે એ દર્શાવશે, બરાબર। તો આ રીતે આખી પ્રોસેસ થાય છે। જો આ રીતે જે છે આખું ગર્ભાશયનું સ્તર અંતઃસ્ત્રાવ ઉપર આધાર રાખીને સ્તરમાં જાડાઈ એટલે કે સ્તર જાડું થશે અને પાતળું થવાની ક્રિયા પણ એની અંદર જ થશે। બરાબર। તો આવી રીતે અંતઃસ્ત્રાવી નિયમન જે છે અથવા તો અંતઃસ્ત્રાવની ઘટનાઓ છે એ સીધા સ્તર ઉપર અસર કરતી હોય છે, બરાબર। તો આની સાથે હવે આખું ઋતુચક્ર જે છે અથવા તો માસિક ચક્ર એ પૂરું કરીએ છીએ। બધું ડીપમાં આપણે ઓલરેડી જોઈ લીધું છે। ચાલો તો હવે આપણે આગળ એક નવા મુદ્દાની ચર્ચા કરવાની છે કે જેનું નામ છે અંડકોષોના પ્રકારો। ઘણી વખત આના પ્રશ્ન પણ પૂછાતા હોય છે, એટલે ખાસ ધ્યાન આપજો કે કયા કયા પ્રકારના અંડકોષો જે છે એ સજીવો ધરાવતા હોય છે। એમાં જે મનુષ્ય માટેની વાત કરીએ છીએ એ અગત્યનું રહેશે। જો હવે વાત કરીએ અંડકોષોના પ્રકાર વિશે। હવે આ જે પ્રકારો આપણે જોઈએ છીએ એ જરદીના આધારે, પોષક ઘટકો યુક્ત રચના એના આધારે આપણે સમજવાનું છે। તો જોઈએ અંડકોષોના પ્રકારોને। અંડકોષો જે છે કયા કયા પ્રકારના અંડકોષો જે છે સજીવો ઉત્પન્ન કરે છે એને સંલગ્ન વાતો જે છે અહીંયા આપણે કરવાની રહેશે, બરાબર। ચાલો હવે એમાં સૌથી પહેલાં છે અજરદીય પ્રકારના અંડકોષો। સૌથી પહેલાં આપણે વાત કરીએ અજરદીય અંડકોષોની। શબ્દ ઉપરથી આપણને એટલી તો માહિતી મળી શકે મિત્રો કે અહીંયા જે અંડકોષ વિશે આપણે વાત કરીએ છીએ એ જરદી નહીં ધરાવતા હોય, અથવા તો જે અંડકોષોની અંદર જરદી જે છે એ ગેરહાજર છે। એટલે અહીંયા જરદીનું પ્રમાણ જે છે એ નહીવત છે। જરદીનું પ્રમાણ નહીવત અથવા તો તમે એમ પણ કહી શકો છો કે ગેરહાજર સમક્ષ છે। તો અહીંયા શું થશે કે જે કોષ રસ છે એનું પ્રમાણ ઘણું બધું વધારે હશે જરદીની સાપેક્ષ। અને એનું ઉદાહરણ એક અગત્યનું છે, ઉદાહરણ છે મનુષ્યની અંદર માદાની અંદર જે અંડકોષ સર્જાય છે એ બધા અજરદીય પ્રકારના અંડકોષો છે। એટલે ખાસ આ પ્રશ્ન પૂછાય, મનુષ્યમાં સર્જાતા અંડકોષો કયા પ્રકારના છે જરદીની દ્રષ્ટિએ? તો અજરદીય પ્રકારના અંડકોષો મનુષ્ય ધરાવે છે। અચ્છા, બીજું સૂક્ષ્મ જરદીય અથવા તો અલ્પજરદીય। બીજા નંબર ઉપર વાત કરીએ
सूक्ष्म जरदीय अंडकोशो अथवा अजरदीय अंडकोशो। तो सूक्ष्म जरदीय अंडकोशो अथवा तो अजरदीय अंडकोशो शुं छे? तो आमां जरदीनुं प्रमाण अल्प मात्रामां हशे। जरदीनुं प्रमाण अंडकोशमां अल्प मात्रामां होय छे। एटले के कहेવાનો अर्थ एवो थाय के कोषरसना प्रमाण जे छे थोड़ुं वधारे हशे। जो अहींया 3 वखत ग्रेटर देन छे, अहींया 2 वखत छे। कोनी सापेक्षे? जरदीनी सापेक्षे। जो ओछुं प्रमाण होय अथवा तो अल्प मात्रामां प्रमाण होय तो एने आपणे अल्प जरदीय अथवा तो सूक्ष्म जरदीय कोषो कहेशुं। उदाहरण छे यूथेरिया सागरगोटा एम्फिओक्सस। यूथेरियाना अंडकोशो, सागरगोटाना अंडकोशो। एम्फिओक्सस ना अंडकोशो। आ बधा एवा अंडकोशो छे के जेनी अंदर जल्दीनुं प्रमाण जे छे केवुं थशे? ओछुं थशे। बराबर। एम्फिओक्ससनी वात करी नाखी। ओके। अने मेटाथेरिया पण। मेटाथेरियाना अंडकोशो, मनुष्यना अंडकोशो। तो आ रीते 2 मुख्य प्रकार जे छे आपणे जोया छे। हवे आगळ वात करवानी छे के मध्यम जरदीय, मध्यम जरदीय प्रकारना अंडकोशो। मध्यम जरदीय अंडकोशोनी अंदर जरदीनुं प्रमाण जे छे कोषरस जेटलुं हशे। एटले के जरदीनुं प्रमाण कोषरस जेटलुं होय छे। एटले के जरदीनुं प्रमाण अने कोषरसनुं प्रमाण जे छे ए केवुं रहेशे? सरखुं रहेशे। बराबर। उदाहरणनी अंदर तो के उभयजीवीओना अंडकोशो, उभयजीवीना अंडकोश, फुफ्फुस मत्स्यना अंडकोश। आ बधा एवा अंडकोशो छे के जेनी अंदर प्रमाण जे छे मध्यमसर जोवा मळशे। आने पेट्रोमाइजोन, पेट्रोमाइजोन आ बधा जे छे ए मध्यम जरदीय प्रकारना अंडकोशो जे छे धरावशे। लास्टमां वात करीए बहुजरदीय अथवा तो गुरुजरदीय प्रकारना अंडकोशो। बहुजरदीय अथवा गुरुजरदीय अंडकोशो। तो एमां जरदीनुं प्रमाण जे छे, जरदीनुं प्रमाण कोषरस करता घणुं बधुं वधारे हशे। कोषरस करता घणुं वधु हशे। एटले के जरदी जे छे एनुं प्रमाण कोषरस करता शुं थशे? वधारे मात्रामां जोवा मळशे। उदाहरणमां तो के पक्षीओना अंडकोशो, पछी सरीसृपोना अंडकोशो, मोटा भागे बहुजरदीय प्रकारना अंडकोशो तरीके ओळखाशे। साथे साथे केटलाक कीटको अने प्रोटियोथेरियन ए पण आ मुजबना अंडकोश दर्शावशे। कीटको अने प्रोटियोथेरन एना अंडकोश। आ बधा बहुजरदीय अथवा तो गुरुजरदीय ना अंडकोश। बराबर। तो आ जे अंडकोशना प्रकार आपणे जोया छे
4 प्रकार ए अंडकोशनी अंदर रहेली जर्दी अने कोषरसना प्रमाणने ध्यानमां राखीने जोया छे। अंडकोशना जर्दीना आधारे प्रकारोनी ज्यारे आपणे वात करीए छीए तो ये प्रकार अहीं जे बात है ये आपणे अंडकोश में आवेल जर्दी अने अंडकोश में आवेल कोषरसना सापेक्ष प्रमाण पर आधारित है। जे जर्दी आवेली है एनी सामे कोषरस केटलो आवेलो छे वधु ओछो सरखो एना आधारे जो पहला बे में कोषरस वधारे हतो जर्दी ओછી हती, बीजामां बेय सरखा हता अने त्रीजामां जर्दी वधी जती कोषरसनी सापेक्षे। बराबर। जो आगळ हजी अंडकोशना प्रकारो जोवाना छे पण ए जर्दीनी वहेंचणीना आधारे आपणे आमां जर्दीनी अने कोषरसनी जे सापेक्ष प्रमाणता छे एना आधारे प्रकारो जे छे एना विषे वात करी। हवे आ जे जर्दी छे एनी वहेंचणीना आधारे आपणे समजवानुं छे के एना शुं प्रकार पड़े छे। चलो नेक्स्ट पॉइंट है जर्दीनी वहेंचणीना आधारे। जर्दीनी वहेंचणीना आधारे अंडकोशना प्रकारो। जे जर्दी विषे बात करी छे एनी वहेंचणीना आधारे हवे आपणे अंडकोश जे छे एना प्रकारो विषे चर्चा करवानी रहेशे। बराबर। तो एमां सौथी पहला आपणे बात करवानी छे समजर्दीय अंडकोश विषे। पहलो प्रकार समजर्दीय अंडकोश। तो आमां समजर्दीय अंडकोशनी अंदर जर्दीनी जे वहेंचणी छे अथवा तो जे एनी गोठवणी छे ए एक सरखी रीते अथवा तो समरूप स्वरूपे थयेली होय। अहीं जर्दी एक समान रीते कोशमां एटले के अंडकोशमां वहेंचायेली होय छे। एक समान रीते आखे आखी जर्दी जे छे ए वहेंचायेल होय छे। बराबर। एमां अजर्दीय अने सूक्ष्म जर्दीय कोषो जे छे उदाहरणमां आवशे। अजर्दीय अने सूक्ष्म जर्दीय अंडकोशो एना मुख्य उदाहरणनी अंदर आवशे। तो एनी अंदर शुं होय के जे कोष होय ए कोषनी अंदर रहेला घटको जे छे
आ घटको एमां जर्दीना घटको अने कोषरसना घटको सरखी रीते आखा कोषनी अंदर फैलायेला होय छे। एटले आपणे एम कही शकाय कि अहींया आपणे जे जोईए छीए ए मात्र कोषरस नथी पण कोषरसनी साथे मिश्र थयेल जर्दी पण छे, बराबर। एटले एने समजर्दीय प्रकारना अंडकोषो कहेशुं। बीजुं अंत्य जर्दीय अंडकोषो विषे जोवानुं छे। बीजा नंबर पर अंत्य जर्दीय अंडकोष। हवे अंत्य जर्दीय अंडकोष जे छे सीधा मुख्य बे प्रकार धरावे छे, मध्यम अंत्य जर्दीय अने बहु अंत्य जर्दीय। मध्य अंत्य जर्दीय अने जो पहला आपणे एक एक जोता थी मध्य अंत्य जर्दीय विषे बात करी तो नाम उपरथी ज खबर पड़ी जशे कि जर्दीना घटको जे छे ए आखे आखा अंडकोषनी वच्चेनी बाजु अथवा तो सेंट्रल स्थान पर गोठवायेला होय छे, बराबर। पण अहींया एवुं छे कि कोई एक ज भागमां जमा थयेला हशे। एटले के कोषना कोई एक ज भागे जर्दीना घटको जमा थयेला जोवा मळशे, जमा थशे अथवा तो भेगा थशे, एकत्र थशे, बराबर। तो एनी अंदर खास करीने कोनो कोनो समावेश थशे एनी आपणे वात करी। पहेला तो जो आ रीते उपरनी बाजुए आम कोषरस आवेलो होय अने नीचेनी बाजुए जर्दी जे छे ए जमा थयेली जोवा मळे। उपरनी बाजुए शुं हशे? कोषरस हशे अने नीचेनी बाजुए जर्दी जे छे ए जमा थयेली जोवा मळशे। आ कोषरस छे अने आ जे छे ए जर्दी छे। एटले के कोई एक ज भागे जर्दीना तमाम घटको कोषमां गोठवायेला हशे। बीजुं बीजा नंबर पर बहु अंत्य जर्दीय अंडकोषो अथवा एने तक्तिमय अंत्य जर्दीय अंडकोषो कहेवाय। बे अलग अलग नाम छे, बहु अंत्य जर्दीय अथवा तो तक्तिमय प्रकारना, बराबर। तो एमां पुष्कळ प्रमाणमां अने अंडकोषना एक भागमां जमा थयेला जोवा मळशे। पुष्कळ प्रमाणमां जो पुष्कळ प्रमाणमां जर्दी एक ज भागे जमा थयेल जोवा मळे छे। जर्दीनुं प्रमाण जे छे घणुं बधुं छे पण खास करीने कोई एक ज भागे जे छे ए वधु पड़ती मात्रामां जोवा मळशे। एटले फॉर एक्जाम्पल के आ कोष छे तो आ जे छे ए कोषरस छे। कोषरसनुं प्रमाण जे छे अहींया जर्दीना प्रमाण करता ओछुं हशे, बराबर। एटले रेड लाइन थी जे दर्शाव्यो छे ए कोषरस छे अने बाकीनो जे विस्तार छे जे ब्लू कलर थी दर्शावुं छुं ए बधो जे छे ए जर्दी दर्शावे छे। तो आ जे रेड कलरनो छे ए कोषरस छे, ब्लू कलरनी जर्दी छे। तो આવી રીતે बहु અંત્ય જર્દીય જોવા મળશે। હવે એમાં ઉદાહરણની વાત કરીએ તો આમાં ઉદાહરણમાં ઉભયજીવીઓ આવશે। પહેલું ઉદાહરણ ઉભયજીવી અને સામે વિહગ અને સરીસૃપ સમુદાય જે છે અહીંયા વિહગ અને सरीसृप हवा बे समुदाय जे छे बहु अंत्य जर्दी अथवा तो तक्तिमय स्वरूपे जोवा मळशे।
लास्टमां मध्यम जर्दीयनी वात करवानी छे। जो त्रीजो प्रकार मध्यम जर्दीय, तो आनी अंदर शुं थाय छे तो कि जे जर्दी छे ए कोषना मध्यस्थ भागमां गोठवायेल जोवा मळशे। जर्दी कोषना मध्य भागे गोठवायेल हशे। सेंट्रल पार्ट पर आखी जर्दी जे छे ए कोषमां जोवा मळशे, मध्यस्थ स्थाने, बराबर छे। अने साथे साथे जर्दीनी फरतेनी बाजुए कोषरस जोवा मळशे। जो फॉर एक्जाम्पल के આવી રીતે છે, સેન્ટ્રલની અંદર કોષ કેન્દ્ર હશે, આ કોષ કેન્દ્ર છે। કોષ કેન્દ્રની ફરતેની બાજુએ જર્દીના ઘટકો જે છે એ જોવા મળશે આવી રીતે, અને એની ફરતેની બાજુએ કોષ રસ જોવા મળશે। હવે અહીંયા બે પ્રકારના કોષ રસ જોવા મળશે, કયા કયા છે આપણે જોઈએ। હવે जो आज भाग है सेंट्रल पार्ट थी स्टार्ट करिए। कोष केंद्र है, ब्लू कलर भाग तमे जे जोवो छो ए जर्दीनो भाग है। हवे जर्दीनी फरते जे कोषरस आवेलो छे एने केंद्रगामी कोषरस कहेवाय, अने जे फरतेनी बाजु एटले छेल्ले आवेलो छे एने आपणे नाम आपशुं परिधवर्ती कोषरस। केंद्र में जो आवेलो छे एटले के जर्दीनी फरतेनी बाजु आवेलो छे जेने आपणे केंद्रगामी कहेशुं अने फरते जे छे एने परिधीय कहेशुं। मोटा भागे कीटको जे छे ए आवा प्रकारना मध्यम जर्दीय प्रकारना अंडकोषो जे छे धरावे छे, बराबर। ओके, हवे कवचनी बात करिए। हवे अंडक उपर जे कवच होय एमां सकोष अंडकोष अने अकोष अंडकोष एवा बे प्रकार समजवाना छे। कवचना आधारे अंडकोषना प्रकारो, एटले के अंडकोषनी फरते जे आवरण अथवा तो मजबूत रक्षणात्मक आवरण के जेने आपणे कवच कहीए छीए आवेलुं होय छे, एना आधारे बे प्रकार। तो एमां बे प्रकार जे छे एमां पहेला आपणे वात करीशुं सकोष अंडकोष, सकोष अंडकोष अने अकोष अंडकोष। बे प्रकार सकोष अंडकोष अने अकोष अंडकोष। सकोषनी अंदर शुं होय के सखत कवच जे छे ए जोवा मळे छे, बराबर। आनी अंदर सखत कवचनी हाजरी जोवा मळे छे। मोटा भागे जे स्थळचर प्राणी छे अने जे अंडप्रस्वी प्रकारना छे ए आवा अंडकोषो जे छे ए धरावे छे, बराबर। एटले के स्थळज प्राणीओनी अंदर आ जोवा मळशे। स्थळज प्राणीओमां आवा प्रकारना अंडकोषो जोवा मळे छे। जमीन पर रहनारा प्राणी ने जे पोते अंडप्रस्वी है एटले ईंडाओ द्वारा नवी संततिनुं सर्जन करवा माटे सक्षम है एनी बात करीए छीए। तो उदाहरण जोईए। उदाहरण में पक्षीओ, सरीसृपो अने स्थळज कीटको आ प्रकारना सकोषयुक्त अंडकोषो धरावे छे। જ્યારે અકોષીયની વાત કરીએ એની વાત જોશું આપણે કે સકોષની અંદર એની કરતાં ઊંધું છે।
એટલે કે એ સખત કવચની હાજરી ધરાવતા નથી અથવા તો આવરણયુક્ત અથવા તો કવચનું આવરણ જે છે એ ગેરહાજર હોય છે. બીજું કે આ પ્રાણીઓની એક લાક્ષણિકતા એવી પણ છે કે ક્યાં જોવા મળે છે એના આધારે આપણે લાક્ષણિકતા જે છે એ સમજશું. જે અપત્ય પ્રસવી પ્રાણીઓ છે એટલે કે જે બચ્ચાને જન્મ આપે છે, ખાસ કરીને સસ્તનોની વાત કરી તો સસ્તનની અંદર માદા જે છે એ અકોષ અંડકોષ ધરાવશે. બીજા નંબર ઉપર કે જે જલજ સજીવો છે એની અંદર ખાસ કરીને ઉભયજીવીઓ, એ ઉભયજીવીઓ પણ આવા અકોષ પ્રકારના અંડકોષો જે છે એની હાજરી ધરાવે છે. બરાબર. અને મોટા ભાગે જે પાણીમાં ઈંડા મૂકતા સજીવો છે એ બધાની અંદર પણ આવા અંડકોષ જોવા મળશે. પાણીમાં ઈંડા મૂકતા સજીવોમાં તો આવા પ્રકારના અંડકોષો જોવા મળશે. ચાલો, તો હવે અંડકોષના વર્ગીકરણ બાદ અંડકોષનું બંધારણ સમજવાનું છે આપણે કે ભાઈ અંડકોષ જે છે એ કેવું બંધારણ જે છે એ ધરાવે છે અથવા તો એના બંધારણની અંદર કઈ કઈ રચનાઓનો સમાવેશ જે છે એ આપણે કરીએ છીએ. ચાલો, તો હવે અંડકોષના બંધારણ વિશે વાત કરીએ કે એનું બંધારણ જે છે કેવું છે, કયા કયા ઘટકો જે છે જોવા મળે છે. આખું બંધારણ આપણે નહીં સમજી શકીએ, પણ આ જે અંડપટલ જે છે એની ફરતેની ઉપર આવેલું જે આવરણો છે એના વિશે થોડી ઘણી ચર્ચા કરી શકશું આજે. જો હવે અંડકોષનું બંધારણ સમજવાનું છે આપણે. અંડકોષનું બંધારણ. તો સૌથી પહેલો મુદ્દો છે કે જે અંડકોષની અંદર જોવા મળતું કોષ કેન્દ્ર છે, એટલે કે અંડકોષના કોષ કેન્દ્રને જનન પુટિકા કહે છે. શું કહે છે? જનન પુટિકા. બીજું કે પૂર્વ અંડકોષ જે છે એ એક પટલથી આવૃત હોય છે. પૂર્વ અંડકોષ એક પટલથી આવૃત હોય છે જેને આપણે અંડપટલ કહીએ છીએ. જેને શું કહેશું? અંડપટલ કહેશું. એટલે અંડક જે છે એ મુખ્યત્વે બે ઘટકોનો બનેલો છે. અંડક, એક તો અંડકોષ અને બીજા નંબર ઉપર અંડપટલ. આ બે રચનાઓ ભેગી થઈને આખે આખું અંડક જે છે એ સર્જાતું હોય છે. બરાબર. નેક્સ્ટ, હવે મોટા ભાગે અંડકનો આકાર જે છે અંડાકાર હોય છે. અંડકનો આકાર મોટા ભાગે શું થશે? અંડાકાર અથવા ઈંડા જેવો આકાર. બરાબર છે. પણ કીટકો જે છે, કીટકોના અંડકો નળાકાર અને લંબાયેલા અથવા તો લંબગોળાકાર પણ કહી શકાય. બરાબર. નળાકાર અને લાંબા હોય છે. બીજું કે સૌથી મોટો
અંડકોષ જે છે એ ધરાવનાર તો કે સહામૃગ ઓસ્ટ્રીચ ખૂબ જ મોટા પ્રકારનું અંડકોષ ધરાવે અને સામે પોલિકીટા સૌથી નાનો અંડકોષ અથવા તો અંડક ધરાવે પોલિકીટા કે જે 50 માઇક્રોનનો અંડકોષ જે છે એ ધરાવશે. બરાબર. અંડક શબ્દ ચાલે છે તો આપણે અંડક જ રાખીએ અથવા તો ઈંડા રાખીએ. સૌથી મોટા ઈંડા અને સૌથી નાના ઈંડા. હવે તો આ સામાન્ય આપણે વાત કરી છે એનું વર્ગીકરણ જે છે જે બાકી છે એ આપણે આવતીકાલે જોશું. તો આજે બસ આપણે આટલું રાખીએ છીએ, બાકીનું આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ.